શ્રી શ્રીપાદ શ્રીવલ્લભ ચરિત્રામૃત અધ્યાય 50 ગુરુની નિંદામાંથી ઉત્પન્ન ગરીબાઈ અને અન્ય શાપમાંથી રાહત. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી ગુરુ નિંદાથી થતી ગરીબાઈ અને અન્ય શાપનું નિવારણ થાય છે. એક વૃદ્ધ બ્રાહ્મણ પેટ પીડાથી ત્રાસીને શ્રીપાદ પ્રભુના દર્શન કરવા આવ્યો. તેને થતી વેદનાઓ એટલી બધી અસહ્ય હતી કે તેના કરતાં આત્મહત્યા કરવી સારી એમ તેને લાગતું. તે બ્રાહ્મણે શ્રીપાદના દર્શન કરી અત્યંત કરુણાયુક્ત વાણીમાં પોતાની વ્યથા દૂર કરવાની પ્રાર્થના કરી. શ્રીપાદ પ્રભુએ તેને કહ્યું, હે વિપ્ર, પૂર્વજન્મમાં તે અનેક લોકોને પોતાની વાણીથી હાનિ પહોંચાડી છે. તે કર્મના ફળ સ્વરૂપે તને આ જન્મે પેટ પીડાનો રોગ લાગુ પડ્યો છે. મનુષ્યને વાક દોષથી મુક્ત થવા કલયુગમાં એકમાત્ર ઉપાય નામ સ્મરણ છે. ઈશ્વરના નામ સ્મરણથી વાયુમંડળ શુદ્ધ થાય છે. ગુરુગડ્ડીમાં હું નામ સ્મરણ મહાયજ્ઞથી શરૂઆત કરવાનો છું. તે નામ સાથે શ્રીકાર પણ જોડવાનો છું. તેને લીધે ચિરસ્થાયીપણે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એવી ચારેય પ્રકારની વાણી નિયંત્રણમાં રહેશે. જે ભક્તો દિગંબરા દિગંબરા, શ્રીપાદ વલ્લભ દિગંબરા અને શ્રી દત્તા દિગંબરા એવું મનઃપૂર્વક નામ સ્મરણ કરશે, તેમને હું અત્યંત સુલભપણે પ્રાપ્ત થઈ તેમની મનોકામના પૂર્ણ કરીશ. તે વ્યાધિગ્રસ્ત બ્રાહ્મણને શ્રીપાદ પ્રભુએ ગુરુગડ્ડીમાં 3 દિવસ અને 3 રાત્રિ દિગંબરા દિગંબરા, શ્રીપાદ વલ્લભ દિગંબરા એવો જપ કરવા કહ્યું. શ્રીપાદ પ્રભુની આજ્ઞા અનુસાર તે બ્રાહ્મણે 3 દિવસ અને 3 રાત્રિ અત્યંત શ્રદ્ધાથી દિગંબરા દિગંબરા, શ્રીપાદ વલ્લભ દિગંબરા નો જપ કર્યો. તે બ્રાહ્મણની પેટ પીડા કાયમની દૂર થઈ. શ્રીપાદે કહ્યું, વાયુમંડળમાં અત્યારે પૂર્વેનું વાકજળ ભરેલું છે. આપણે ઉચ્ચારેલું પ્રત્યેક વાક્ય પ્રકૃતિના સત્વ, રજ અથવા તમ આ 3 ગુણથી અથવા 1 ગુણથી અથવા 2 ગુણથી યુક્ત હોય છે. આ ત્રિગુણાત્મક સૃષ્ટિની પંચ મહાભૂતો પર ખરાબ અસર થાય છે. આ પંચભૂતો દૂષિત થાય એટલે સર્વ અંતરિક્ષ દૂષિત થાય છે. તેનાથી મનુષ્ય દ્વારા પાપ કર્મ થાય છે અને તેનાથી મનુષ્ય જ દરિદ્ર થાય છે. દારિદ્ર્યને લીધે તે ફરી પાપનું કર્મ આચરે છે અને તે પાપને લીધે મન દૂષિત થવાથી તેના દ્વારા દાન, ધર્મ, લોકસેવા જેવા સત્કર્મો ન થવાથી ફરી તેને દારિદ્ર્ય ભોગવવું પડે છે. આ રીતે ગરીબીનું દૂષણ ચાલુ જ રહે છે. મનુષ્યને દરિદ્રતાથી મુક્ત થવા અથવા પાપ કર્મથી વિમુક્તિ મેળવવા તેની કાયા, વાચા અને મન શુદ્ધ હોવું જરૂરી છે. આને જ ત્રિકર્મ શુદ્ધિ એમ કહે છે. આપણા મનમાં જે હોય તે જ વાણી દ્વારા બહાર પડવું જોઈએ. મનમાં દુષ્ટ ભાવ અને વાણી દ્વારા મધુર બોલવું, આવું બેધારું વર્તન ન હોવું જોઈએ. વાણી પ્રમાણે જ આપણું આચરણ પણ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. ત્રિકર્મ શુદ્ધિ પામેલો માનવ મહાન થાય છે. મનમાં એક હોવું, વાણી દ્વારા બીજું ઉચ્ચારણ કરવું અને આચરણ ત્રીજા પ્રકારનું કરવું, તેવા મનુષ્યને દુષ્ટાત્મા કહે છે. આ કળિયુગમાં જીવન સાગર તરી જવા ઈશ્વરે અનેક માર્ગો કયા છે. તેમાં નામ સ્મરણ એ અત્યંત સુલભ સાધન છે. નામ સ્મરણ કરનાર સાધકની વાણી મધુર હોય છે. નામ સ્મરણ ન કરનારનું મન પણ અશુદ્ધ હોય છે. નામ સ્મરણના પ્રતાપે પવિત્ર કર્મ કરવાની પ્રેરણા મળે છે. એક ક્ષય રોગથી ગ્રસ્ત ગ્રહસ્થ કુરવપુર આવ્યો. તેને મધુમેહનો રોગ લાગુ પડ્યો હતો અને તે સાથે અનેક રોગો હતા. તેને જોઈને શ્રીપાદ પ્રભુને ખૂબ જ ક્રોધ આવ્યો. તે પૂર્વજન્મમાં ચોરીનો વ્યવસાય કરતો હતો.
તેણે અનેક નિરપરાધી લોકોની સંપત્તિ ચોરીને તેમને નિર્ધન કર્યા હતા. એક ઉપવર કન્યાના વિવાહ માટે તેના પિતાએ સંપત્તિ એકઠી કરી રાખી હતી. તે સંપત્તિને આ ચોરે ચોરી લીધી. તેથી કન્યાનો વિવાહ યોગ્ય સ્થળે થઈ ન શક્યો. વરદક્ષિણાનો પ્રશ્ન હતો. છેવટે એક વૃદ્ધ વરદક્ષિણા સિવાય વિવાહ માટે તૈયાર થયો. તે વિવાહ પ્રસ્તાવથી તે ઉપવર કન્યાએ આત્મહત્યા કરી. પૂર્વજન્મમાં આવા દુષ્કર્મો કરેલો તે મનુષ્ય આ જન્મે ક્ષય રોગથી પીડિત થઈ શ્રીપાદ પ્રભુ પાસે આવ્યો. તેણે શ્રીપાદ પ્રભુને અત્યંત કરુણાભર્યા વચનથી આ દુર્ઘટ વ્યાધિમાંથી છોડાવવા વિનંતી કરી. દયાળુ શ્રીપાદ પ્રભુએ તેને પંચ પહાડ સ્થિત ગૌશાળામાં નિદ્રા કરવા કહ્યું. ત્યાં મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ હતો. તરસ લાગે તો પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. રાત્રે તેને એક સ્વપ્ન પડ્યું. તે સ્વપ્નમાં એક રાક્ષસ તેનું ગળું દબાવી મારી નાખતો હોય તેમ જણાયું. તે ગભરાઈ ઉઠ્યો અને આમ તેમ જોઈને ખાતરી કરી તો તે એક સ્વપ્ન હોવાનું તેને જણાયું. તે ફરી નિદ્રાધીન થયો અને તેને ફરી એક સ્વપ્ન પડ્યું. એક મોટો પથ્થર તેની છાતી પર મૂકીને તેના પર એક મોટો મલ્લ બેઠેલો જણાયો. આ બંને સ્વપ્નને લીધે તેના કર્મફળનો નિકાલ થઈ તે ક્ષય રોગથી અને બીજી વ્યાધિઓથી મુક્ત થયો. આમ અનેક વર્ષોથી ક્ષય રોગથી ગ્રસ્ત એવા રોગીને શ્રીપાદ પ્રભુએ સ્વપ્નમાં શિક્ષા આપી કર્મ વિમુક્ત કર્યો. અધ્યાય 50 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.